અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે। દુકાનમાં ઘૂસી ગાળો આપી વેપારીને માર માર્યો। કરિયાણાની દુકાનમાં છૂટા હાથે બગડાટી બોલી ગઈ। કોઈ ચોકલેટની બરણીઓ એકબીજા પર ફેંકી રહ્યું છે તો કોઈ પ્લાસ્ટિકના સ્ટૂલથી પ્રહાર કરી રહ્યું છે। શટર બંધ હતું તો અસામાજિક તત્વોએ ખોલી નાખ્યું। થોડા સમય માટે તો અહીં માહોલ એટલો ઉગ્ર બની ગયો કે આસપાસમાં ફફડાટ ફેલાઈ ગયો। ઘટના સુરતના ડભોલી 4 રસ્તાની છે, જ્યાં કરિયાણાની એક દુકાન બહાર બેઠેલા કેટલાક શખ્સો ગાળાગાળી કરી રહ્યા હતા। જેઓને દુકાનદારે ઠપકો આપ્યો તો તેઓ ઉશ્કેરાયા અને ધમકાવા લાગ્યા। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અસામાજિક તત્વો ખુલ્લી દાદાગીરી કરી રહ્યા છે। શેરીના છોકરાઓ અહીંયા વટથી બેસવાનો એવો દાવો કરી રહ્યા છે। ઉગ્ર માથાકૂટ અને મારામારી વચ્ચે જ્યારે દુકાન માલિકે પોલીસ બોલાવવાની વાત કરી તો અસામાજિક તત્વોમાં પીળા ટી શર્ટ ધારી એટલો ઉશ્કેરાયો કે કૂદીને દુકાનમાં ઘૂસી મારવા લાગ્યો। દુકાન માલિકે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। સાબરકાંઠામાં એક દીપડાને પકડાવવા માટે 200 લોકો ધંધે લાગ્યા। લાકડીઓ લઈને તૂટી પડ્યા। જાણે કોઈ શિકારી પર જીવલેણ હુમલો કરવા માટે દોડ મૂકતો હોય તેવો ખૂંખાર આદમખોર દીપડો જીવ બચાવવા જે હાથમાં આવ્યું તે લઈને દીપડા પર તૂટી પડતા લોકો। દીપડાના દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો છે સાબરકાંઠાના મોઢુકા ગામના। અહીં છેલ્લા કેટલાક દિવસથી લોકોના લોહીનો તરસ્યો બની ગયેલો દીપડો આંટાફેરા કરતો હતો। દીપડો રાત હોય કે દિવસ અહીંના લોકોને ડરાવી રહ્યો હતો। દીપડાની દહેશતથી તલોદનું મોઢુકા ગામ થરથર ધ્રુજતું હતું। લોકો ઘરની બહાર નીકળતા ડરતા હતા। ગામ લોકો પર રીતસર જીવનું જોખમ ઊભું થઈ ગયું હતું। દીપડાને પાંજરે પૂરવા વન વિભાગે પાંજરું તો મૂક્યું, પરંતુ આદમખોર પાંજરે પુરાવા માંગતો ન હોય તેમ લોકોના જીવ અદ્ધર કરતો હતો। પરંતુ અંતે ગામ લોકો અને વન વિભાગના કર્મચારીઓએ જાણે દીપડાને કોઈ પણ ભોગે પાંજરે પૂરવાનું નક્કી કર્યું હોય તેમ જેવો દીપડો દેખાયો કે લોકોએ દીપડાને પકડવા ધંધે લાગી ગયા। જાણે કોઈ શ્વાનને પકડવાનો હોય તે રીતે લોકો જાળી લઈને ઊભા હતા। 200થી વધુ લોકો ધારિયા, લાકડી, દંડા સાથે ઊભા હતા। જેવો જ દીપડો આવ્યો એટલે ભાગદોડ મચી અને લોકો જીવને પણ જોખમમાં નાખી દીપડાને જાળીમાં પૂરી દીધો। બાદમાં 1 મહિનાનો બધો ગુસ્સો દીપડા પર ઠાલવી દીધો। દીપડા પર લોકો લાકડીઓ લઈને તૂટી પડ્યા। દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। રાજ્યમાં આદમખોર દીપડાનો વધ્યો છે આતંક। એક જ દિવસમાં 4 શહેરમાં દીપડાએ નાખ્યા ડેરા। છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યના કેટલાય વિસ્તારોમાં દીપડાની હાજરી જોવા મળી રહી છે। પોરબંદર, બનાસકાંઠા, રાજકોટ અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ખૂંખાર દીપડાથી ગામ લોકો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો। પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા। દીપડો ગલુડિયાનો શિકાર કરતો સીસીટીવીમાં કેદ થયો। આ તરફ બનાસકાંઠાના થુર ગામમાં દીપડાની દહેશત છવાઈ। ગામની સીમમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। સ્થાનિકોએ વિડીયો વાયરલ કરી દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવા માંગ કરી। તો રાજકોટના વાઘુદળમાં આવેલા મિયાવાકી પ્લાન્ટેશન પાસે દીપડો દેખાયો હતો। દીપડાના આતંક વચ્ચે નવસારીમાં વન વિભાગે કર્યું બુદ્ધિનું પ્રદર્શન। જાણે વન વિભાગને દીપડો પકડવો જ ન હોય તે રીતે દીપડાને પૂરવા મુકાયેલું પાંજરું ખુલ્લું રાખવાની બદલે બંધ રાખ્યું। નવસારીના ચીખલી તાલુકાના રાનવેરીકલ્લી ગામે લોકો દીપડાની દહેશતથી ફફડી રહ્યા છે। લોકો ઈચ્છી રહ્યા છે કે દીપડો ઝડપથી પાંજરે પુરાઈ જાય અને કામ ધંધે લાગે પોતે, પણ વન વિભાગ જાણે પોતાની મસ્તીમાં મસ્ત છે। તે તો દીપડાને પાંજરે પૂરવાના મૂડમાં જ નથી। નવસારીના ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામ નજીક બંધ પાંજરા જોવા મળ્યા। ગ્રામજનોના જણાવ્યા અનુસાર 10 દિવસથી પાંજરાનો દરવાજો બંધ છે। દીપડાને પકડવા માટે મારણ પણ મૂક્યું નથી। વન વિભાગના અધિકારીઓએ પાંજરું મૂકી માત્ર ખાનાપૂર્તિ કરી હોય તેવું જોવા મળી રહ્યું છે। એટલે પાંજરું હાલ તો શોભાના ગાંઠિયા સમાન બન્યું છે। આદમખોર દીપડાએ ગીર છોડી રાજકોટ શહેરમાં ધામા નાખતા દહેશત ફેલાઈ। આદમખોર દીપડાનો આતંક હવે શહેર વધી રહ્યો છે। જંગલ છોડી દીપડાઓ રહેણાંક વિસ્તારમાં પહોંચી જતા લોકો થર ધ્રુજી રહ્યા છે। હવે તો દીપડાઓ સૌરાષ્ટ્રના સીમાડાઓ સુધી પહોંચી ગયા। સૌરાષ્ટ્રની રાજધાની કહેવાતા રાજકોટ શહેરમાં દીપડાએ ધામા નાખતા રાજકોટના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ। રાજકોટની ભાગોળે મનપાના મિયાવાકી પ્લાન્ટેશન પાસે જ દીપડાએ દેખા દેતા વાગુદળના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે। વાગુદળમાં 4 દિવસથી દીપડાએ ધામા નાખ્યા છે। આ અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગના સ્ટાફ દ્વારા દીપડાનું લોકેશન મેળવવાના પ્રયત્નો કર્યા। સાથે જ વન વિભાગે જ્યાં સુધી દીપડો ન પકડાય ત્યાં સુધી ગામના લોકોને સતર્ક રહેવા અપીલ કરી। હાલ ગામમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। ગીર સોમનાથના વેરાવળ બાયપાસ પર સિંહની હાજરીના મામલે તંત્ર એલર્ટ થયું। વેરાવળ બાયપાસ પર કૃષ્ણ સોસાયટીમાં સિંહે દેખા દીધી હતી।
વન વિભાગ, પોલીસ અને પાલિકા તંત્રે બંદોબસ્ત ગોઠવ્યો છે. લોકોને પોતાના ઘરમાં અને છત પર રહેવા સૂચના અપાઈ છે. જોકે સિંહનું વહેલી તકે રેસ્ક્યુ કરવાની સ્થાનિકોએ માંગણી કરી છે. સાબરકાંઠામાં આતંક મચાવનાર આંખલો જ બની ગયો શિકાર, કૂવામાં ખાબક્યો. સાબરકાંઠામાં આંખલાઓ આતંક મચાવી રહ્યા છે. રગવાયેલા થયેલા આંખલાઓની આડમાં જે આવ્યું તે શિકાર બની જાય છે. પણ સાબરકાંઠાના વિજયનગરમાં શિકારી જ શિકાર બની ગયો. જી હા, રોડ પર મોતની માફક દોડતો આંખલો વહેલી સવારે એક કૂવામાં ધડાકાભેર ખાબક્યો. વિજયનગરના વાઘોડિયા વડલા પાસે આવેલા કૂવામાં આંખલો ખાબકતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા. બહાર નીકળવા માટે બહુ જ પ્રયાસ કર્યા, પરંતુ જાતે નીકળી ન શકતા અંતે લોકોએ તંત્રની મદદ લીધી. આંખલાને બહાર કાઢવા પંચાયતે જેસીબી બોલાવવું પડ્યું. મહામહેનતના અંતે આખરે કલાકો બાદ આંખલાને હેમખેમ બહાર કઢાયો હતો. સુરતથી સમાચાર. જોખમી સ્ટન્ટનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. ચાલુ બાઇક પર યુવકના જોખમી સ્ટન્ટ. ભાઠેના પર્વત પાટિયા બ્રિજનો વિડીયો હોવાનું અનુમાન છે. જાહેર રસ્તા પર છૂટા હાથે બાઇક ચલાવી રસ્તા પર અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂક્યા. સ્ટન્ટબાજ યુવક સામે સ્થાનિકોમાં રોષ. વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર પર એક ટેમ્પામાં આગ લાગી હતી. હાઈવે પર ટોલ નાકા પર ઉભેલા એક ટેમ્પામાં અચાનક આગ લાગી. પરિણામે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સતત ધમધમતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા આ દાપચરી ટોલ નાકા પર ઘટના બની હતી. આગની ઘટનામાં ટેમ્પો બળીને ખાખ થઈ ગયો. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન. આણંદ અમદાવાદથી વડોદરા જતી ટ્રેનના મુસાફર પટકાયો છે. ચાલુ ટ્રેને મુસાફરી કરી રહેલો યુવક નીચે પટકાયો. આણંદના 7 ઓરડી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ટ્રેન. ચાલુ ટ્રેનથી પટકાયેલા યુવકને પગમાં ગંભીર ઈજા પહોંચી. યુવકને બંને પગના ભાગે ગંભીર ઈજા થઈ છે. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો છે. શેરબજારમાં ટિપ્સના નામે ફસાવતા તત્વો વિરુદ્ધ સ્ટ્રાઇક. 100 થી વધુ સ્થળોએ સેબીના દરોડા. ₹10નું શેર 100 સુધી લઈ જવાનો સટ્ટો રમાડતા. શેરબજારમાં સતત તેજીના પગલે અમુક ઓપરેટરો તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. અમુક કંપનીના ₹10નો શેર 100 રૂપિયા સુધી લઈ જઈ સટ્ટો રમાડતા 2 સલાહકારોને ત્યાં સેબીની એક ટીમે દરોડા પાડ્યા. વહેલી સવારે રાજકોટમાં તપાસ શરૂ કરવામાં આવી, જેમાં સનફ્લાવર બ્રોકિંગમાં કામ કરતા હર્ષ રાવલ નામના એક વ્યક્તિની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. તપાસમાં મોટા પ્રમાણમાં અમુક કંપનીના શેરની લેવેચ થઈ હોવાનું બહાર આવ્યું હતું, જેમાં જંગલેશ્વરના એક વ્યક્તિના એકાઉન્ટનો ઉપયોગ કરી કરોડોના વ્યવહાર કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સેબીની ટીમે હર્ષની પૂછપરછ શરૂ કરી હતી અને તેની પાસે રહેલા લેપટોપ જપ્ત કરી તપાસ કરતા જંગલેશ્વરમાં રહેતા સલીમના એકાઉન્ટમાં મોટી લેવડ દેવડ થઈ હોવાનું બહાર આવતા હર્ષને સલીમ અંગે પૂછપરછ કરી હતી. બાદમાં ટીમ સલીમને શોધવા માટે તેના નિવાસસ્થાન જંગલેશ્વર પહોંચી હતી, પરંતુ સલીમ ત્યાં મળ્યો ન હતો. લલચામણી ટિપ્સ આપીને નાના ઇન્વેસ્ટરોને શીશામાં ઉતારતા ઓપરેટરોને નિશાન બનાવ્યા છે. 100 થી વધુ સ્થળો પર સેબીએ તપાસ કરી છે. આ લોકોએ ₹10નો શેર લોકોને ખરીદવાની સલાહ આપી ₹100 પહોંચાડ્યા હોવાનું સામે આવ્યું. પંચમહાલના ઘોગંબામાં મોતનો મલાજો ન જળવાયો. અંતિમ વિધિ ન કરવા દીધી. પંચમહાલના ઘોગંબામાં ફરી એકવાર જ્ઞાતિવાદનું ભૂત ધૂણ્યું છે. આદિવાસી વિસ્તારમાં ફરી એકવાર જ્ઞાતિવાદનો ભોગ બન્યો છે એક પરિવાર. ઘોર કળિયુગમાં કેટલાક લોકો માનવતા પણ ભૂલી ગયા અને ઘોગંબામાં મોતનો મલાજો પણ ન જાળવ્યો. થયું એવું કે ઘોગંબામાં એક મહિલાનું મોત થયું હતું. ગર્ભવતી મહિલાનું મોત થયા બાદ તેના મૃતદેહને વતન લવાયો હતો, પરંતુ અહીં કેટલાક શખ્સોએ જ્ઞાતિવાદનો ભેદભાવ રાખી 2 દિવસ સુધી અંતિમ વિધિ કરવા ન દીધી. ગામના સ્મશાનમાં કેટલાક લોકોએ અંતિમ વિધિની મનાઈ ફરમાવી દીધી, જેથી 2 દિવસ સુધી મૃતદેહ ઘરમાં જ રઝળતો રહ્યો. અંતે ગરીબ પરિવારે ખેતરમાં અંતિમ સંસ્કાર કર્યા. હજુ કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો. હજુ 1 અઠવાડિયા સુધી ટાઢને સહન કરવી પડશે. આ ટોર્ચર વધતું જશે. રાજ્યમાં 2 દિવસથી ટાઢનું ટોર્ચર શરૂ થઈ ગયું છે. ડિસેમ્બર પૂરો થતા અંતે બરાબરનો શિયાળો જામી ગયો છે. ગુજરાત જાણે કાશ્મીર બની ગયું હોય તે રીતે આખો દિવસ સુસવાટા મારતા પવનો ફૂંકાઈ રહ્યા છે. કાતિલ પવનની સાથે ઠંડી પડવાનું શરૂ થતાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 14 ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે. નલિયા 11.4 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું. અમદાવાદમાં પણ તાપમાનનો પારો ગગડી 15 ડિગ્રીએ પહોંચી ગયો. કાતિલ ઠંડીના કારણે લોકો થરથર ધ્રુજવા લાગ્યા. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે. ત્યારે જો તમે માનતા હો કે ઠંડી હજી ઓછી થશે, તો એવું નથી. હજુ 1 અઠવાડિયા સુધી ઠંડી સહન કરવી પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. 24 કલાક બાદ હજી ઠંડીનું જોર વધશે.
પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં લોકો ઠૂંઠવાઈ રહ્યા છે. મેદાની વિસ્તારોમાં કાતલ ઠંડી બોકાસો બોલાવી રહી છે. એટલે કે ઠંડી હજુ ઘટશે નહીં પરંતુ વધશે. જેટકોની પરીક્ષા રદ થતા ઉમેદવારોએ મચાવ્યો હોબાળો. વિવાદ બાદ ભરતી પરીક્ષાની નવી તારીખ જાહેર. જેટકોએ પરીક્ષા લીધા બાદ વિદ્યુત સહાયકની ભરતી રદ કરી દેતા ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરામાં નોકરી માટે લાયક ઉમેદવારોએ આ મામલે આંદોલન છેડ્યું. વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજા પણ આંદોલનમાં જોડાયા અને પોલ ટેસ્ટ લેનાર અધિકારીને સસ્પેન્ડ કરી તાત્કાલિક ભરતી કરવાની માંગ કરી. સાથે જ સરકાર અને જેટકોને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું. વિધાનસભા અને ઉર્જા મંત્રીના ઘરનો ઘેરાવ કરવાની ચીમકી પણ ઉચ્ચારી. ઉમેદવારો અને યુવરાજસિંહ જાડેજાએ GUVNL ભવનનો ઘેરાવ કર્યો અને ન્યાયની માંગ સાથે નારેબાજી કરી. વિરોધને જોતા GUVNL મેનેજમેન્ટ 5 ઉમેદવારોને મળવા બોલાવ્યા અને ચર્ચા માટે તૈયારી દર્શાવી. તો બીજી તરફ GUVNL ભવનના ગેટને તાળા મારી દેવાયા છે. ગેટ પર સિક્યોરિટી અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વિવાદ બાદ રદ કરવામાં આવેલી જેટકોના વિદ્યુત સહાયકની ભરતીની પરીક્ષાની નવી તારીખ જાહેર થઈ ગઈ છે. જેટકોના વિદ્યુત સહાયકની પરીક્ષા 28 અને 29 ડિસેમ્બર પોલ ટેસ્ટ લેવામાં આવશે. આ માટે 6 જગ્યાઓ પર પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ લેવાશે તેમજ 7 જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરી છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા ગોંડલ અને રીબડા વચ્ચે શરૂ થઈ ગયું છે રાજકીય વોર. એક પત્રિકાએ મચાવી નાખ્યો ખળભળાટ. ફરી એક વખત ગોંડલ અને રીબડા ચર્ચામાં છે. જયરાજસિંહ જૂથ દ્વારા લેવા પટેલ સમાજનું એક સંમેલન બોલાવાયું હોવાની પત્રિકા વાયરલ થઈ, જેમાં સહયોગ તરીકે ગણેશભાઈ ગોંડલનો ઉલ્લેખ છે. રીબડા ખાતે આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે. એ પહેલા જ રાજકારણ ગરમાયું છે. ગોંડલ શહેર કોંગ્રેસના પ્રમુખ આશીષ કુંજડિયાએ લેવા સમાજને ટકોર કરતા કહ્યું કે જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ વચ્ચેની વર્ચસ્વની આ લડાઈમાં તમારે કોઈનો હાથો બનવાની જરૂર નથી. આટલાથી ન અટકતા કુંજડિયાએ દાવો કર્યો કે જયરાજસિંહ ખુદ પોતાની રક્ષા કરવા સક્ષમ નથી. એ લેવા પાટીદારોની રક્ષા કઈ રીતે કરી શકશે? કોંગ્રેસ પ્રમુખે એવો પણ દાવો કર્યો કે જયરાજસિંહ 10 વર્ષ રીબડાના ખોળે બેસીને ધારાસભ્ય બન્યા હતા. લોકસભાની ચૂંટણી નજીક આવતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થઈ ગયા સક્રિય. લોકસભા 2024ની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ફરી એક્ટિવ થઈ ગયેલા છે. લોકસભાની ચૂંટણીમાં સક્રિય થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ પંજાબના પ્રભારી વિજય રૂપાણીએ અંબાજીની મુલાકાત લીધી. વિજય રૂપાણી પરિવાર સાથે મા અંબાના દર્શને પહોંચ્યા. વહેલી સવારે પરિવાર સાથે માતાજીના આશીર્વાદ લઈને આરતીનો પણ લાભ લીધો અને મંદિરના શિખર પર ધ્વજા પણ ચડાવી. વિજય રૂપાણીએ PM મોદી ત્રીજી વખત PM બને તે અંગેની પ્રાર્થના કરી. આ દરમિયાન પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે લોકસભાની ચૂંટણીની જવાબદારી મળે તો ગુજરાતમાં કામ કરીશ. સૌરાષ્ટ્રમાં જવાબદારી નિભાવવા વ્યક્ત કરી ઈચ્છા. નવસારી અને ડાંગ જિલ્લામાં લોકસભા 2024ની શરૂ થઈ ગઈ તૈયારી. લોકસભાની ચૂંટણી ગણતરીના દિવસો બાકી છે. ગુજરાતની 26માંથી 26 બેઠક જીતવા માટે ભાજપે કમર કસી છે. નવસારી તેમજ ડાંગ જિલ્લા ભાજપ દ્વારા તાલુકા પંચાયતના સભ્યોનું પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું. નાની વઘઈ ખાતે આવેલા કિલાત કેમ્પ સાઇટમાં નવસારી લોકસભા બેઠકના ઇન્ચાર્જની અધ્યક્ષતામાં શિબિર યોજાઈ, જેમાં નવસારી જિલ્લાની 6 તાલુકા પંચાયત અને ડાંગ જિલ્લાની 3 જેટલી તાલુકા પંચાયતના ભાજપના ચૂંટાયેલા સભ્યો તેમજ તાલુકા ભાજપ પ્રમુખો હાજર રહ્યા, જેમાં ચૂંટાયેલ સભ્યોને લોકસભા ચૂંટણીમાં કેવી રીતે કામગીરી કરવી તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જૂનાગઢના વેપારીએ ગટર મુદ્દે બોલાવી રામધૂન. જૂનાગઢ મહાનગરપાલિકાના પાપે ફરી એકવાર જૂનાગઢના વેપારીઓને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જૂનાગઢ મનપાએ ગટરના કામે બુદ્ધિનું પ્રદર્શન કર્યું. ગટરના કામના નામે શહેરના માંગનાથ રોડ પર આડેધડ ખોદકામ કરવામાં આવ્યું. આખા રોડ પર 10-10 ફૂટના ખાડા ખોદી દેવામાં આવ્યા. આ ખાડા ખોદ્યાને 10 દિવસ ઉપર થઈ ગયા છે, છતાં કામ પૂરું થયું નથી, જેથી આ રોડ પર દુકાન ચલાવતા વેપારીઓની મુશ્કેલી વધી છે. ધંધા પર અસર પડી છે. બીજી તરફ મહાનગરપાલિકા ગટરનું કામ તો કરે છે, પરંતુ ભૂગર્ભ ગટર માટે 8 ઇંચના પાઇપ નાખતા સવાલ ઉભા થયા છે. વેપારીઓમાં રોષ ફેલાયો. ગટરના મુદ્દે વિરોધ કરી વેપારીઓ એકત્ર થઈ રોડ પર બેસી રામધૂન બોલાવી. વેપારીઓ તંત્ર પાસે જવાબ માંગ્યો. 8 ઇંચના પાઇપને ભૂગર્ભ ગટર કઈ રીતે કહેવાય તે સમજાવો. સાફ સફાઈ કરવાને બદલે નવું કામ કરાવતું હોવાનો આક્ષેપ કર્યો છે. પંચમહાલમાં કપાસના પાક પર થયું છે અદ્રશ્ય રોગનું આક્રમણ. ખેડૂતોને આવ્યો ફરી વખત રડવાનો વારો. પંચમહાલ જિલ્લામાં ખેડૂતોની માઠી દશા બેઠી છે. માવઠાના મારથી ખેડૂતો હજી બહાર નથી આવી શક્યા, ત્યાં કપાસમાં નવો રોગ આવતા ધરતીપુત્રોની હાલત દયનીય બની ગઈ છે. પંચમહાલ જિલ્લામાં ખેડૂતોએ મોટા પાયે કપાસનું વાવેતર કર્યું.
થોડા દિવસ પહેલા થયેલા માવઠામાં પાકને ખૂબ નુકસાન થયું, જેના કારણે ઉતારો પણ ઓછો આવી રહ્યો છે. એવામાં એક સપ્તાહથી સુકાર નામનો રોગ આવતા પાક સુકાવા લાગ્યો. ખાખરો વાયરસના કારણે કપાસના પાંદડા સુકાવા લાગ્યા, સાથે જ નવા ફૂલ અને જીંડવાની વૃદ્ધિ પણ અટકી ગઈ છે, જેના કારણે ખેડૂતો મૂંઝાયા છે. બીજી તરફ પાકના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની પડ્યા પર પાટું જેવી સ્થિતિ થઈ છે. થોડા દિવસથી ઝાકળ પડવાને કારણે ખાખરા નામનો રોગ આવી ગયો છે, જેથી કપાસના છોડના પાંદડા સુકાઈ ગયા છે. ખેડૂતોનું કહેવું છે કે જીંડવા લાગ્યા હતા, તેમાં પણ કપાસની ગુણવત્તામાં ખૂબ જ ફરક પડી જવાથી હાલ પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. મોંઘાદાટ ખાતર, બિયારણ ખરીદી ખેતી કરી હતી, પણ પાક નષ્ટ થવાના